ગુજરાતી બાળ વાર્તાઓ. કાશીપુર જંગલમાં એક વિશાળ તળાવ હતું. કાશીપુર તળાવમાં દર વર્ષે બતકના ઈંડા ગાયબ થઈ જતા હતા, પણ કોઈને ખબર નહોતી કે પાછળ કોણ હતું. જંગલના બધા પ્રાણીઓ તે તળાવમાં પાણી પીવા આવતા. તે તળાવમાં બતકોનું ટોળું રહેતું હતું. બતકોના ટોળામાં સીનુ અને મીનુ નામની એક જોડી હતી. એક દિવસ મીનુએ તળાવના કિનારે બનાવેલા તેના માળામાં 2 ઈંડા મૂક્યા. સીનુ અને મીનુ તેમના 2 ઈંડા જોઈને ખૂબ ખુશ થયા. તેઓ તેમની ખાસ કાળજી લેવા લાગ્યા. તેઓ તેમના બાળકોના ભવિષ્ય વિશે ખૂબ વિચારવા લાગ્યા. તે તળાવથી થોડે દૂર એક કાગડો એક ઝાડ પર રહેતો હતો અને ત્યાંથી પ્રાણીઓ પર નજર રાખતો હતો. જ્યારે કાગડાએ તે બતકના ઈંડા જોયા ત્યારે તે ખુશ થઈ ગયો. ઓહ વાહ, કેટલા મોટા અને તાજા ઈંડા! જો મને તેમને ખાવાનો મોકો મળે તો મજા આવશે. એકવાર આ 2 ક્યાંક ગયા તો હું તકનો લાભ લઈશ અને ઈંડા ખાઈશ. ધીમે ધીમે સાંજ પડી ત્યારે બતકોનું ટોળું કિનારે આવે છે. અરે સીનુ મીનુ, શું આ તમારા ઈંડા છે? આ કેટલા સુંદર ઈંડા છે! હા, મેં આજે સવારે આ ઈંડા મૂક્યા છે. હું આજે ખૂબ ખુશ છું. અચ્છા, તેથી જ તમે બંને આજે આ તળાવમાં ક્યાંય દેખાતા નથી. હા, અમે આખો દિવસથી તેમની સંભાળ રાખીએ છીએ, જેથી કોઈ તેમને ચોરી ના કરે. મારો મતલબ, તમે બંને આજે આખો દિવસ કંઈ ખાધું નથી. શું તમને હજુ પણ ખાવાનું મન નથી થતું? આવી રીતે તો તમે બંને બીમાર પડી જશો. ના, એવું નથી. ભૂખ તો લાગી છે અને હવે હું ભૂખ સહન કરી શકતો નથી. પણ અમે આ ઈંડા કેવી રીતે એકલા છોડી શકીએ? જો કોઈ તેમને ચોરી લેશે તો અમારું શું થશે? ચિંતા ના કરો, અહીં ઈંડાને કંઈ નહીં થાય. હા મીનુ, ખોરાક મળતાની સાથે જ આપણે ઝડપથી ખાઈશું અને અંધારું થાય તે પહેલાં કિનારે પાછા આવીશું. આપણે ઘણા સમયથી અહીં રહીએ છીએ. શું ક્યારેય કંઈ થયું છે? સારું પતિદેવ, ચાલો જલ્દી જઈએ અને કંઈ ખાઈને પાછા આવીએ. આટલું કહીને તેઓ બંને ઈંડા આમ જ છોડીને પોતાના મિત્રો સાથે ગયા. આ દરમિયાન કાગડો તેમની વાતચીત સાંભળી રહ્યો હતો અને ઈંડા છોડવાની તકની રાહ જોઈ રહ્યો હતો. સીનુ અને મનુ ખોરાકની શોધમાં થોડે દૂર ગયા. તેઓ જતાની સાથે જ કાગડો ખુશ થઈ ગયો. તેના ચહેરા પર સ્મિત દેખાયું અને તેની આંખો લોભથી ચમકી. વાહ, મને તક મળી. હું આ માટે ખૂબ ખુશ છું. હું આની રાહ જોઈ રહ્યો હતો. હવે હું આ તાજા ઈંડા ખાઈશ. મારે ઝડપથી જવું પડશે અને ઈંડા ખાધા પછી પાછા આવવું પડશે, નહીં તો તે બધા પાછા આવશે. આટલું કહીને કાગડો તે ઈંડા પાસે પહોંચ્યો. અરે વાહ, કેટલા તાજા અને સ્વાદિષ્ટ ઈંડા! આજે હું મારા પેટ ભરીને ઈંડા ખાઈશ. આટલું કહીને દુષ્ટ કાગડો એક પછી એક બંને ઈંડા ગળી લીધા. મને આજે ખૂબ આનંદ થયો. હવે હું મારા મમાલામાં જઈને આરામથી સૂઈ જઈશ. નહીં તો જો કોઈ મને જોશે તો મારું બચવું શક્ય નહીં બને. અહીં વધુ સમય રહેવું યોગ્ય રહેશે નહીં. આ કહીને તે તેના માલા તરફ ગયો. થોડા સમય પછી સીનુ અને મીનુ જમ્યા પછી પાછા આવ્યા. જ્યારે તે બંને તેમના માળાની નજીક આવ્યા ત્યારે માળો ખાલી જોઈને તેઓ ચોંકી ગયા. અરે, આપણા ઈંડા ક્યાં ગયા? આપણે હમણાં જ તેમને થોડા સમય પહેલા અહીં છોડીને ગયા હતા. આપણા મિત્રો સિવાય કોઈએ તેમને જોયા નહોતા અને અમે બધા સાથે હતા. તો પછી તેમને અહીંથી કોણ લઈ ગયું? મને કંઈ નથી સમજાતું કે આ કેવી રીતે થઈ શકે. હું કંઈ સાંભળવા માંગતી નથી. તમે મારા ઈંડા લઈ આવો બસ. તમે જ કીધું તું ને કે કાંઈ નહીં થાય. તો લાવો મારા ઈંડા. રડ નહીં મીનુ, મને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું છે. પ્લીઝ શાંત થા, હું કંઈક કરીશ. આટલું કહીને સીનુએ થોડીવાર વિચાર્યું અને કહ્યું, આપણે શોધવા માટે કોઈ યુક્તિનો ઉપયોગ કરવો પડશે. પછી સીનુએ મીનુને એક યુક્તિ કહી.
બીજા દિવસે સવારે મીનુએ ફરીથી 2 ઈંડાને જન્મ આપ્યો અને તે બંને આખો દિવસ તેમની પાસે બેઠા રહ્યા. પછી સૂર્ય ધીમે ધીમે આથમતો ગયો. સીનુએ મીનુને કહ્યું, મીનુ, આપણે આખો દિવસ અહીં બેઠા છીએ. મને ખૂબ ભૂખ લાગી છે અને હવે સહન થતું નથી. ચાલો કંઈક ખાઈએ અને જલ્દી પાછા આવીએ. પણ આપણે આ ઈંડાને એકલા કેવી રીતે છોડી શકીએ? જો કોઈ ગઈકાલની જેમ તેમને લઈ જાય તો શું થશે? ના, હું નહીં જાઉં. સારું, થોડીક વાર મારી રાહ જો. હું હમણાં આવ્યો. આટલું કહીને સીનુ તેના મોંમાં થોડું ઘાસ લાવ્યો અને તેના ઈંડાને સંપૂર્ણપણે ઢાંકી દીધા. જો હવે કોઈ આ ઈંડા જોઈ શકશે નહીં. હવે આપણે આ ઈંડા છોડીને ચિંતા કર્યા વગર જઈ શકીએ છીએ. આ જોઈને મીનુ પણ ખુશ થઈ ગઈ અને બંને હળવાશ અનુભવતા તે જગ્યા છોડીને તળાવમાં ગયા. દરમિયાન કાગડો બધું જોઈ રહ્યો હતો અને ખુશ હતો. આ બંને વિચારે છે કે આ યુક્તિથી તેઓ મારાથી તેમના ઈંડા બચાવી શકશે. આજે મારે સાંજની રાહ પણ જોવી પડશે નહીં. આટલું કહીને કાગડો માલામાંથી બહાર આવ્યો અને તેના માળામાં ગયો અને આજે પણ બંને ઈંડા ખાઈ ગયો. વાહ, આજે તો મહેનત વગર જ જમવાનું મળી ગયું. થોડા સમય પછી કાગડો ધીમે ધીમે માળા તરફ આગળ વધ્યો. તેની આંખોમાં લોભ સ્પષ્ટ દેખાતો હતો. આ દરમિયાન સીનુ અને મીનુ તળાવના કિનારે એક ઝાડ પાછળ છુપાઈને પોતાના માળા પર નજર રાખી રહ્યા હતા. હે ભગવાન, આ દુષ્ટ કાગડો આપણા ઈંડા ખાઈ રહ્યો છે. જ્યારે સીનુ અને મીનુ તેમના માળામાં પહોંચ્યા ત્યારે કાગડાએ તેમના ઈંડા ખાઈ લીધા હતા. પછી તેની નજર તળાવના કિનારે ગરુડ પર પડી, જે હંમેશની જેમ પાણી પી રહ્યો હતો. પછી તેના મનમાં એક ઉકેલ આવ્યો અને તેણે મીનુને કહ્યું, ચિંતા ના કર મીનુ. જો આ ગરુડભાઈ આપણને આ દુષ્ટતાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે તો આપણે તેમને પૂછીએ. પરંતુ જો તેઓ આપણને મદદ નહીં કરે તો આપણે શું કરશું? આપણે પ્રયત્ન કરવો જોઈએ અને પછી આપણે જોઈશું કે શું થાય છે. આટલું કહીને સીનુએ ગરુડને બોલાવવાનું શરૂ કર્યું. ગરુડભાઈ, શું તમે અમને સાંભળી શકો છો? હા હા, કેમ નહીં? મને કહો, શું થયું? કોઈ સમસ્યા છે? હા હા ગરુડભાઈ, આપણે બંને ખૂબ મુશ્કેલીમાં છીએ. શું તમે અમને થોડી મદદ કરી શકો છો? અચ્છા, મને કહો કે તમારી સમસ્યા શું છે. હું મદદ કરીશ તમારી. સીનુએ ગરુડને તેના ઈંડા અને કાગડા વિશે બધું કહ્યું. અચ્છા, તો એ વાત છે. તમે બંને જરાય ટેન્શન ના લો. હવે એ કાગડાને હું મારું ભોજન બનાવીશ. આટલું કહીને સીનુ અને મીનુએ ગરુડ સાથે એક યોજના બનાવી. બીજા દિવસે મીનુએ ફરીથી 2 ઈંડા આપ્યા અને એ બંને વાતો કરી રહ્યા હતા અને કાગડો પણ તેમને સાંભળી રહ્યો હતો. મને લાગે છે કે કોઈ પ્રાણી આપણા માળામાં ઘાસ ખાય છે અને ભૂલથી ઈંડા પણ ખાઈ જાય છે. સીનુજી, એવું હોય તો આપણે ચાલો આજે તેમને આ રીતે ખુલ્લા જ છોડી દઈએ. જો આપણે તેમને ઘાસથી ઢાંકી દઈશું તો તેઓ ફરીથી ખાઈ જશે. સાચી વાત છે તારી. કંઈ નહીં, ચાલ જઈએ. પછી બંને ઈંડા છોડીને તે જ ઝાડ પાછળ સંતાઈ ગયા, જ્યાં તેઓએ ગયા દિવસે છુપાયા હતા. આ સાંભળીને કાગડો હસવા લાગ્યો અને બોલ્યો, આ બંને કેટલા મૂર્ખ છે. તમે બંને ઢાંકી દો કે ખુલ્લા છોડી દો, તે મારા પેટમાં જ જશે. આજે તો સવારથી જ મારું નસીબ બદલાઈ ગયું છે. હું મારા સ્વાદિષ્ટ ઈંડા લેવા આવું છું. ઈંડાઓ તૈયાર થઈ જાઓ મારા પેટમાં જવા માટે. તેમની યોજના મુજબ નજીકના ઝાડની ડાળી પર એક ગરુડ છુપાઈ રહ્યો હતો. કાગડાને ખબર પણ નહોતી કે આજે કોઈ તેની જ રાહ જોઈ રહ્યું હતું. આટલું કહીને કાગડો ઈંડા તરફ ગયો. જ્યારે તે ઈંડાની ખૂબ નજીક પહોંચ્યો, કાગડો ઈંડા તરફ ઝૂક્યો એટલામાં જ ગરુડ વીજળીની જેમ તેની તરફ તૂટી પડ્યો. ગરુડે તેની તીક્ષ્ણ ચાંચથી કાગડાને જોરદાર ઘા માર્યો. ઓહ, મને જવા દો, મને જવા દો. આ ગરુડ ક્યાંથી આવ્યો? મને બચાવો, મને બચાવો, મને જવા દો. મેં તને શું નુકસાન કર્યું છે?
ગરુડે કાગડોની ગરદન તેની ચાંચમાં પકડી લીધી અને તેને લઈને આકાશમાં ઉડી ગયો. કાગડોની વાત સાંભળ્યા પછી પણ ગરુડે તેને કોઈ જવાબ ન આપ્યો. લાંબા સમય સુધી ઉડ્યા પછી તે એક પર્વત પર અટકી ગયો, જ્યાં 2 ગરુડ તેની રાહ જોઈ રહ્યા હતા. પછી તે ત્રણેય સાથે મળીને દુષ્ટ કાગડોને તેની જગ્યાએ પાછો ભગાડી દીધો. દરમિયાન સીનુ અને મીનુ પોતાના ઈંડા સુરક્ષિત જોઈને ખૂબ ખુશ થયા અને ગરુડનો આભાર માનવા લાગ્યા. સીનુ અને મીનુ પોતાના ઈંડા સુરક્ષિત જોઈને ખૂબ ખુશ થયા અને ગરુડનો આભાર માનવા લાગ્યા. થોડા દિવસો પછી ઈંડામાંથી 2 નાનકડા બચ્ચા બહાર આવ્યા. તેમને જોઈને સીનુ અને મીનુની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હવે તેઓ સમજી ગયા હતા કે માત્ર પ્રેમ નહીં, સમજદારી અને હિંમત પણ પરિવારને સુરક્ષિત રાખે છે.